ભાઈ મેહુલભાઈ કેમ લાગ્યું તમને હનુમાન બાપાના દર્શન કરી? ખૂબ અહીંયા દર્શન કરીને ખૂબ આનંદ થયો. હનુમાન તમને કેમ લાગ્યું મેહુલભાઈ? આનંદ થયો. આનંદ થયો. તમે ક્યાં ગામથી આવ્યા છો? અમે આવ્યા છીએ રાજકોટ ગુરુકુલથી. હા, સ્પેશિયલ દર્શન કરવા. સ્પેશિયલ દાદાના દર્શન કરવા. સ્પેશિયલ દાદાના દર્શન કરવા. સારું કહેવાય. જીવને ઘણું સુખ થયું. હા હા. અને ફરી એમ થાય બાકી અહીંયા કાંઈ નવું જોવા મળ્યું? કાંઈ નવું તો એક પગથિયા જોવા મળ્યા. એક્સેલેટર ભોજનાલયમાં છે તે. હા, જે તે બહુ ખૂબ આનંદ થયો. અને મેહુલભાઈ તમે પ્રસાદ લીધો અહીં ભોજનાલયમાં? શું હતું મેઇન મિષ્ટાનમાં? શું હતું? મિષ્ટાનમાં જો દાદાની પ્રસાદી સુખડી હતી, પછી લાપસી હતી, બરોબર, ખમણ હતું, રોટલી, ઊંધિયું શાક, ચણાનું શાક. ભાઈ ભાઈ શું વાત છે! છાસ બહુ મસ્ત, બહુ ખૂબ આનંદ થયો દાદાનો પ્રસાદ લઈને. તો અહીંયા જ રહીએ અને અહીંના દાદાનો પ્રસાદ લઈએ અને ખૂબ સેવા કરીએ. ભાઈ ભાઈ દાદાના સાનિધ્યમાં રહીએ. બરોબર છે. જીવને સુખ થયું અને આમ થાય કે આ કેમ્પસ બહુ મોટું છે. અહીંયા સવારના આવ્યા હતા કે બપોરે જ? નહીં, અમે સવારે 2 વાગે પહોંચ્યા, પછી પ્રસાદ લેવા ગયા. હા, પછી દાદાના દર્શન કર્યા. પણ દાદાના દર્શનમાં બહુ ભીડ હતી. પણ ભીડમાં પણ અમે ગમે એમ કરી નાડવડા થઈને ઘૂસીને પણ દાદાના દર્શન કર્યા. ને અમારા બધાના નાના દોરા જેટલું દુઃખ દૂર થાય અને મોટો દરિયા જેવડું દુઃખ દૂર થાય. હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. જય કષ્ટભંજન દેવ, જય શ્રી સાળંગપુર હનુમાનજી મહારાજ.